નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત રશિયાને બદલે અમેરિકા પાસેથી ઓઇલ ખરીદે તેવી ટ્રમ્પની પ્રબળ ઈચ્છા. ટ્રમ્પનો તરખાટ, ભારતે રશિયામાંથી ઓઇલની આયાત ઘટાડી. દિલ્હી રેલવે સ્ટેશને ધક્કામુક્કીમાં કાવતરાના એંગલથી પણ તપાસ. દિલ્હી ધક્કામુક્કી, ટ્રેનોમાં વિલંબ, છેલ્લી ઘડીએ પ્લેટફોર્મમાં ફેરફારે 18નો ભોગ લીધો. સિનિયર કર્મી જુનિયર પાસે કામમાં શિસ્તની અપેક્ષા રાખી શકે. અપમાનના ઈરાદા વગર સિનિયરે આપેલો ઠપકો ગુનો નથી, સુપ્રીમે કહ્યું. બાંગ્લાદેશની કટ્ટરવાદી યુનુસ સરકારને ફટકો, ભારતને પણ નુકસાન. ટ્રમ્પે બાંગ્લાદેશને ₹2 અબજ, ભારતને 1.8 અબજની મદદ રદ કરી. વડોદરા જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પોસ્ટિંગના શરૂઆતના દિવસોમાં જ લાંચિયાગીરી. હાલોલના પ્રોબેશનરી પીએસઆઈ ભરવાડ ₹1 લાખની લાંચ લેતા ઝડપાયા. સોશિયલ મીડિયા ઉપર મોટિવેશન સ્પીકર તરીકે બીજાને ઉપદેશ આપે છે. લાંચ કેસમાં ઝડપાયેલ પ્રોબેશનરી પીએસઆઈ. વડોદરા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં મગર, અજગર અને દીપડા બાદ હવે શિયાળની એન્ટ્રી. વાઘોડિયામાં રેસ્ક્યુ. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમદાવાદ ગાંધીનગર ગિફ્ટની હોટલમાં ઓક્યુપેન્સી 80%એ પહોંચી. 8 મોટી હોટેલ ખુલતા 1000 રૂમ વધશે. દિલ્હી કુંભ નાસભાગ પર 3 સરકારી નિવેદન, તપાસ જટિલ. 1000 પૂર્વ વિદ્યાર્થી ગરીબ બાળકો માટે ઘર બનાવી રહ્યા છે, જેથી અભ્યાસ ન બગડે, અપરાધ તરફ ન વળે. પટનામાં અખંડ જ્યોતિની પહેલ, ગરીબ દીકરીઓને ફૂટબોલર બનાવે છે. 23 પહેલા લગ્ન નહીં. મિલેટ્સની એક ટેબ્લેટ ખોરાક, પાણીની જરૂરિયાતો પૂરી કરશે. કટોકટીની સ્થિતિ અથવા સૈન્યને પણ કામ આવશે. માંજલપુરમાં બિલ્ડરના પુત્રના લગ્ન પ્રસંગ પૂર્વે પાર્ટી પ્લોટને બારમાં ફેરવ્યો. રેડી ટુ ડ્રિંક બોટલમાં મહેમાનોને દારૂ પીરસાયો. ટ્રેનમાં બુકિંગ વધે તો ટિકિટનું વેચાણ બંધ કરીને પ્લેટફોર્મ પર બેરિકેડ મૂકવા આદેશ. નવી દિલ્હી રેલવે સ્ટેશને ભાગદોડની ઘટના પછી રેલવે બોર્ડની સૂચના. યુએસથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતીને વતન મોકલી દેવાયા. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભાગદોડ પછી પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાની રેલવે અધિકારીઓ અને મંત્રી અશ્વિની વૈષ્ણવની ખાતરીથી વિપરીત સ્થિતિ જોવા મળી. દિલ્હી સ્ટેશન પર નાસભાગના બીજા દિવસે અંધાધૂંધી યથાવત. લોકો પ્રયાગરાજ એક્સપ્રેસ અને પ્રયાગરાજ સ્પેશિયલ વચ્ચે ગુંચવાતા ભાગદોડ મચી. પ્રાથમિક તારણ. ભારતમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટેની અમેરિકાની $210 લાખ ગ્રાન્ટ ડીઓજીએ બંધ કરી. અમેરિકાથી આવેલા બીજા વિમાનમાં પણ ઘણા ઇમિગ્રન્ટ્સને બેડીઓમાં બાંધીને જ લવાયા. મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ સરહદ પર મહાકુંભ જનારા વાહનોનો ટ્રાફિક વીકેન્ડમાં વધ્યો. હાઇડ્રોજન ભરેલા ફુગ્ગાથી આગ લાગતા નેપાળના નાયબ વડાપ્રધાન અને સ્થાનિક મેયર દાઝ્યા. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. 2 ટ્રેનના એક જ નામની જાહેરાતથી નાસભાગ, 18 લોકોના મોત નીપજ્યા. આજે ભાજપે વિધાયક દળની બેઠક બોલાવી. બેઠક દિલ્હી સ્ટેટ ઓફિસમાં યોજાશે. અમેરિકાએ ભારતને આપ્યો મોટો ઝટકો. ભારતને $21 મિલિયન ફંડિંગ બંધ કરવાની જાહેરાત. અમેરિકાએ ડિપોર્ટ કરેલા ભારતીયોની 3જી ફ્લાઇટમાં 22 ગુજરાતી સામેલ. સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં જેલમાં કેદ આરોપીની માતાની સગીરાને ઉઠાવી જઈ ગર્ભવતી બનાવી દેવાની ધમકી. 2 વર્ષ અગાઉ રજિસ્ટર મેરેજ કર્યા હોવાની જાણ થતા પ્રેમલગ્ન કરનાર યુવકને સમાધાનના બહાને ઘરે બોલાવી યુવતીના પરિવારજનોનો હુમલો. હૃદયરોગના હુમલાના દર્દીને મોતના મુખમાંથી બહાર કાઢ્યો. 1 કલાક CPR અને 19 કાર્ડિયો વર્ઝન આપી દર્દીનો જીવ બચાવાયો. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ડોનાલ્ડ ટ્રમ્પ તંત્રના ડીઓજી દ્વારા ભારતને અપાતું $21 મિલિયન ભંડોળ રદ કરવામાં આવ્યું. ભારતની ચૂંટણીમાં હસ્તક્ષેપ માટે યુએસ ભંડોળ. મહાકુંભ માટે પ્રયાગરાજમાં રજાના દિવસોમાં ભારે ભીડ. જર્મન ઇકોનોમી 3જા વર્ષે લથડી. ભારત ટૂંકમાં નંબર 3 બનશે. બાંગ્લાદેશ મુદ્દે પીએમ મોદીને ફ્રી હેન્ડ. હવે અમેરિકાનું ફંડ પણ નહીં મળે. ઓસ્ટ્રેલિયામાં ધારદાર ચપ્પુથી 14 વર્ષના કિશોરીની હત્યા. રાજ્યમાં નગરપાલિકા પંચાયતની ચૂંટણીમાં રાજકીય સંઘર્ષ. જૂનાગઢ મનપામાં 44.32%, 67 પાલિકામાં 62% વોટિંગ.
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 8 ગુજરાતીઓ અમદાવાદ આવ્યા. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહાકુંભ જતી ટ્રેનમાં ચડવાની ભાગદોડમાં 18 લોકોના મોત નીપજ્યા. કોર્ટે તમિલનાડુ સરકારને જયલલિતાની જપ્ત કરેલી સંપત્તિઓ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 56% વધુ મતદાન થયું. અમદાવાદમાં ઈડીએ 1646 કરોડની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી. રામોલમાં સહકર્મીએ યુવકના મોબાઈલથી બારોબાર 16.82 લાખની લોન લઈ લીધી. દુલ્હન પરિતાબેન બાબરિયા નાગરિકો માટે બન્યા પથ દર્શક. લગ્નના માંડવેથી સીધા મતદાન મથક પહોંચ્યા હતા. કડીમાં સ્વામિનારાયણ નગરનું સાંસદ અને સંતોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પાટણમાં સમૂહ લગ્નોત્સવના 21 નવયુગલોને પાનેતર તથા કંકોત્રી વિતરણ કરાઈ. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.